નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં અકસ્માતની વણઝાર યથાવત જોવા મળી રહી છે। ક્યાંક ઓવરસ્પીડ તો ક્યાંક ડ્રાઇવિંગ નિયમોના ભંગના કારણે અકસ્માત સર્જાઈ રહ્યા છે। ત્યારે આજે મોરબીના વાંકાનેર નજીક અકસ્માત સર્જાયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી માટેલ દર્શન કરવા માટે આવેલા નાની અને ભાણેજનું અકસ્માતમાં કમકમાટી ભરી મોત થયું છે। સ્કૂટર પર નાની અને ભાણેજ માટેલ દર્શન કરી પરત ઘરે સમયે વાઘણિયા ટોલ નાકા પાસે એકાએક પૂર ઝડપે આવેલા ટ્રક બંનેને અડબેટે લીધાને મોત થયું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સમગ્ર બનાવના પગલે મૃતક ગુલાબબેનના દીકરાએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે। અકસ્માતમાં રિક્કી કાવા અને ગુલાબબેન પરમારનું મોત થયું છે। ઘટનાના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તો કેટલાક લોકો પૂરપાટ ઝડપે ડ્રાઇવિંગ કરવા લાગે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ક્ષણવારનો વિચાર પણ નથી કરતા કે અમારી ઉતાવળ કોઈ અન્ય માટે સજા બની જાય છે। રાજ્યભરમાં બેફામ ડ્રાઇવિંગ કરનાર વાહન ચાલકોની કમી નથી, તેવામાં એક્સિલેટર દબાવીને શખ્સો વાહનની સ્પીડ તો વધારે જ લે છે, પણ બાદમાં કાર બેકાબુ થઈ જાય છે અને અકસ્માત જેવી દુર્ઘટના ઘટે છે, જેમાં અનેક નિર્દોષ લોકો ભોગ બને છે, તો કેટલાક પોતાનો જીવ પણ ગુમાવે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।